જીવનની અંદર સમય તો લોકોને મળે છે, પણ મળેલા સમયનો જે સદુપયોગ કરવો એની સદબુદ્ધિ કોઈક વ્યક્તિઓને જ મળતી હોય છે. આજ સુધી સાંભળ્યું હતું, કેમ કે કદાચ કોણ જાણે મીરા રોડવાળા તો પછી, પણ પૂજ્ય બેન એની કાયમના માટે હું ઋણી, કે મુંબઈનું નામ સાંભળતા ઘણા હરિભક્તો ઘણીવાર એવું કહેતા કે બેન તમે આવો ને, એટલે અમે એક જ શબ્દ વાપરતા કે મુંબઈ છે ને મોહ નગરી કહેવાય. પણ આજે આનંદની વાત એ છે કે મોહ નગરીમાં પણ આટલા મુમુક્ષુ છે, અને કહેવાનું મન થાય કે સભા મંડપ વધારો નહીં તો અમારે શું જાય, મીરા રોડ વાળાની આબરૂ જાય, એના જેવી વાત છે. હવે જો સંખ્યા વધી તો કદાચ મને લાગે કે ગેટની બહાર ખુરશીઓ નાખવી પડશે. તો આવી ગીચ વસ્તીમાં ચારેય બાજુ આજે તમે જુઓ, હરવું ફરવું, શોખ, ખાવું પીવું, મજાક કરવી, આવા વાતાવરણની અંદર રજોગુણી અને તમોગુણી વાતાવરણમાં સત્વગુણ એને આધીન થઈ અને પરમાત્માનું ભજન કરવું એ મોક્ષ ભાગી જીવાત્મા સિવાય કોઈ વ્યક્તિને મળતું નથી. અહીંયા આપણે કથા શ્રવણ કરવા માટે એકત્રિત થયા છીએ, તો જે વ્યક્તિના પુણ્ય ઉદય થયા એ કદાચ આ એરિયામાં રહેતા હશે, એ પણ આવ્યા હશે, ક્યાંયથી દૂર દૂરથી આવ્યા છે. આ સભામાં જ અમારું ઉપસ્થિત છે કે ભુલેશ્વર ગોલોક વિહારી મહારાજના અમે સવારે દર્શન કરવા ગયા, ત્યારે જે કથા શ્રવણ કરવા માટે આવ્યા છે, એમ કહેતા અમે 1:30 વાગે નીકળશું, ત્યારે 3:30 પહોંચશું. જસીબા બેઠા છે આપણે આ લાઈનમાં, પહેલી લાઈનમાં જ, અને એમ કહેવાય કે એટલા બધા એ કથા વાર્તાના ભૂખ્યા છે, ને એમાં બેનનું નામ સાંભળ્યું એટલે મંગળામાં એ પહોંચી ગયા હતા. તો કહેવાનું કે જેના પુણ્ય ઉદય થાય એ જ વ્યક્તિ આ લાભ મેળવી શકે છે. રસ્તા ઉપરથી તો ઘણા લોકો પસાર થાય, પણ જેને પરમાત્મા અંદર બોલાવે એ જ આ સભા મંડપમાં આવી શકે. કોઈ જગ્યાએ તમે એવું સાંભળ્યું કે તમારી મુંબઈની કંઈક મોટી હોટલ કહેવાય છે, મારે તો એ બધું શીખવું એ પડશે, દ્રષ્ટાંત આપવા જવા માટે નહીં, કે કોઈ વ્યક્તિ એવું કહ્યું હોય કે આ હોટલની અંદર જેના બહુ પુણ્ય ભેગા થાય ને એ આવે. હા, એમ કહે છે કે બહુ રૂપિયાવાળા હોય એ આવે, પણ બહુ પુણ્ય ભેગા થયા હોય એ હોટલમાં જાય એવું ક્યાંય સાંભળ્યું? તો બહુ પુણ્ય ભેગા થયા હોય સિનેમા જોવા જાય એવું સાંભળ્યું? બહુ પુણ્ય ભેગા થયા હોય શિમલા ફરવા જાય એવું? પણ એમ કહેવાય કે જેના ઉપર પરમાત્માની કૃપા હોય, સંતનો રાજીપો હોય અને પૂર્વના સારા કર્મ હોય, એ પુણ્યશાળી જીવાત્મા જ પરમાત્માનું ભજન કરી શકે છે. હાલી મુવાલીનું કામ નથી કે ભગવાનનું ભજન કરી શકે. મને ને તમને ખબર નથી કે આપણા પૂર્વના કેટલા પુણ્ય હશે, અને કેટલાય પુણ્ય હોય ને ત્યારે તો માણસનો જન્મ મળે. ભગવાન ભજવાની વાત તો પછી રહી. તો જ્યારે આવી સુવર્ણ જેવી તક આપણને મળી છે, અને એમાં એ વારંવાર ધન્યવાદ આપીએ મીરા રોડ મહિલા મંદિરને કે આવું સરસ આયોજન કર્યું. તમારા ઘરના આંગણે 2-3 દિવસનો લગ્ન પ્રસંગ આવતો હોય તો આખું એ કુટુંબ પરિવારે કેટલાય દિવસથી ચિંતા કરતું હોય ને, કેમ કરશું, નામ કરશું, કેટલી ચિંતા કરતા હોય. તો એકલા બહેનોથી જે આયોજન કરવું એ સહેલી વાત નથી, ને આવા આયોજન એની નામના કમાવા માટે નથી કે અમારા મંડળની વાહ વાહ થાય કે કોઈએ ન કર્યું હોય એવું અમે કરીએ, એવું નહીં. પણ આ કાર્ય દ્વારા કેટલાય જીવાત્માઓનું શ્રેય થાય, આ એક જ ઈશક હોય છે.
જ્યાં જ્યાં કથા વાર્તાઓ થતી હોય એનું યજમાન પદ જે યજમાન પરિવારો સ્વીકારતા હોય તો એ યજમાન પરિવારનું તો પરમાત્મા સારું કરે, પરંતુ જે પરમાત્માની કથા શ્રવણ કરવા માટે આવે એ જીવાત્માનું પણ પરમાત્મા સારું કરે એનો અમુક અંશ યજમાન પરિવારના હિસ્સે જતો હોય છે. આપણે તો આ સત્સંગી જીવનનો મંડપ નાખ્યો, પણ આજે આધુનિક યુગની અંદર કહેવા જેવું જ નથી. અમે અજાણ્યા છીએ, તમે જાણીતા છો કે લગ્ન પ્રસંગો તો કેટલા કેટલા મોટા ફાર્મ રાખતા હોય ને કેટલું ડેકોરેશન હોય, પણ ત્યાં જઈને કોઈ ભગવાનની વાત કરે? આજના આધુનિક યુગની અંદર દીકરા દીકરીઓને તમે ખૂબ ભણાવો છો કે ભવિષ્યમાં એ ક્યાંય પાછા ન પડે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો એના પગભરે રહી શકે. તો યાદ રાખો કે શિક્ષણ તો ગમે તે સ્કૂલ કોલેજમાંથી મળી શકે, પણ સારા સંસ્કાર અને સજ્જનતા મેળવવા માટે તો આ કથા વાર્તાના સભા મંડપમાં જવું પડે. એના સિવાય સંસ્કાર એ મળશે નહીં, એના સિવાય સત્સંગ એનું પોષણ નહીં થાય. અને જે સત્સંગ અને સજ્જનતાથી વંચિત રહી ગયા એ કદાચ ગમે એટલી કક્ષાએ ઊંચી કક્ષાએ લાખ રૂપિયા પગાર હોય કે 5 લાખ હોય, પણ એને આડી લાઈને ચડતા બિલકુલ વાર લાગતી નથી. અને આડી લાઈને ચડ્યા પછી ગમે એટલા રૂપિયાની તેજોરીઓ ભરી હોય તો રૂપિયાની સામે જોઈશું એની પૂજા કરવાની, ઘરમાં શાંતિ જ ન હોય તો. ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપા આપણા સૌ કોઈ ઉપર. ત્યારે આ સમયની અંદર આપણે આવી ગયા એમ માનો. આજે ઇન્દ્રના સ્વર્ગના સુખને પણ શરમાવે એવું સુખ પરમાત્માની કૃપાથી આ જીવાત્માને મળ્યું છે. પણ એ જીવાત્મા જો એ સુખને ભોગવી શકે તો, અને સાચું સુખ યાદ રાખો કે તમારા ઘરની અંદર ધન સંપત્તિ છે, પુત્ર પરિવાર તમારા કયામાં છે એ નથી. સાચો સુખી તો એ વ્યક્તિ છે કે પરમાત્માએ આપેલી જે જિંદગી એનો સમય એ પરમાત્મામય વિતાવે, એ ભજન કરે, એટલું જ સુખ. બાકી તમારું સુખ એ ક્યારે દુઃખમાં પરિણમે એ કાંઈ જ નક્કી નહીં. કાલે આપણે ખૂબ ધામધૂમથી પોથી યાત્રા ન ભૂતો ન ભવિષ્યતી એ સરસ રીતે પોથીજીને આપણે શિર ઉપર ધારણ કરી અને અહીંયા લાવ્યા, અને પૂજ્ય બહેનના મુખે આપણે આ સત્સંગી જીવન શાસ્ત્ર એનો મહિમા, એનું મહાત્મા, એનું શ્રવણ કર્યું. ને હમણાં જ રાધાબેને કહ્યું એમ કે આ મનુષ્ય દેહે સાક્ષાત પરમાત્માના સ્વરૂપની અનુભૂતિ કરાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ સત્સંગી જીવન શાસ્ત્ર છે. અને દાખલા તરીકે કે વર્ષોથી તમારા દીકરાઓ વિદેશની અંદર વસતા હોય, 12-12, 15-15 વર્ષના વાયદા વહી જાય, અને તમને મળવાની અતિ તાલાવેલી હોય, પછી અહીંયા ઇન્ડિયા આવે કે તમે ત્યાં જાઓ તો સહેજે આનંદ ઉમળકો ને એ આવે, પછી તમે પાછા આવો ને બધા એમ કે તમે જઈ આવ્યા, તો કે હા રહી આવ્યા, હા બધી હા પાડો. પણ કોઈ વ્યક્તિ એમ કહે કે મને સાક્ષાત પરમાત્માની અનુભૂતિ થઈ, ત્યારે એની આજુબાજુમાં ઊભેલી વ્યક્તિ, એની આંખો, જે મળનાર, જેને પરમાત્મા મળ્યા છે એ વ્યક્તિ, એના હૃદયનો ઉમળકો, એમાં તમે તફાવત જોજો કે જે આ લોકના વ્યક્તિને તમે મળ્યા છો એનો ઉમળકો કદાચ કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ પછી સામાન્ય થઈ જશે. 15 વર્ષે મળ્યા તો 1 દિવસ એટલા આનંદથી અડધી રાત સુધી તમે બેસશો, પછી મહિનો રોકા, મહિનો એવો ને એવો જ આનંદ રહે. પણ એકવાર પરમાત્મા જો જીવાત્માને મળી જાય ને, એ જીવાત્માને પછી પરમાત્મા મળ્યાનો કેફ ઉતરતો જ નથી. અને એકવાર કેફ જેને ચડી જાય, આ લોકની અંદર પીધેલ વ્યક્તિ એ એકવાર પી જાય પછી એને ખબર નથી રહેતી કે હું કોની હારે બોલું છું, કેમ બોલું છું. આ લોકની બોટલનો નશો
એ જો વ્યક્તિને પાગલ કરી દેતો હોય, પોતાની પત્ની પરિવાર બધાને ભૂલી જાય છે, તો પરમાત્માનો નશો કેવો હશે? અને એ નશો જેને ચડી ગયો, એ નંદ સંતો હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, એના જીવન તમે જુઓ કે આ દેહ એ સિદ્ધ દિશાને પામી ગયા.